તમારા વિરુદ્ધ કોઈએ ખોટી ફરિયાદ કરી છે, તમે એની ઉપર એક્શન લેવા માગો છો? સરકારી પડતર જમીન કોઈના નામે થઈ શકે? આવી જમીનનો શું નિકાલ થાય? જમીન ભૂદાનમાં મળેલી છે, પરંતુ જે તે વખતે કોઈ હુકમ થયેલો નથી, કોઈ મોટા ખેડૂત પાસેથી મળેલી છે, તો હવે શું કરવું? બધી મૂંઝવણો તમને સતાવી રહી છે. મિત્રો, સ્વાગત છે તમારું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 8માં. મિત્રો, આજે આપણે આવા જ બધા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારા વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ થઈ હોય એ બાબતે તમારે આગળ શું કાર્યવાહી કરવી, સરકારી પડતર જમીન હોય તો તમારા નામે થઈ શકે કે કેમ, અને આવી જમીનનો શું નિકાલ થાય, ભૂદાનમાં તમને જમીન મળેલી હોય પણ જે તે વખતે કોઈ હુકમો થયેલા ન હોય, કોઈ મોટા ખેડૂત પાસેથી તમને મળી હોય, તો હવે આવી જમીનમાં આગળ શું કાર્યવાહી થઈ શકે, આવા તમામ પ્રશ્નો વ્યુઅર્સના આવ્યા છે, જેને આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, બીજી એક મહત્ત્વની અને ખાસ વિનંતી મારે તમને કરવાની છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે છેલ્લા 28 દિવસમાં 1.7 મિલિયન વ્યૂ આપણા વિડીયોને મળ્યા છે, એટલે 17 લાખ લોકોએ આપણા વિડીયો જોયા છે. તે બદલ હું તમામ વ્યુઅર્સનો ખરા હૃદયથી આભાર માનું છું. અને સાથે સાથે સ્ક્રીન ઉપર આપ બીજું પણ જોઈ શકો છો કે આ જે વ્યુઅર્સ છે, 17 લાખ વ્યૂ મળ્યા છે, એમાંથી માત્ર 6% જ લોકો એવા છે કે જે કાયદાની વાતોને ફોલો કરે છે. 94% લોકો એવા છે કે જે કાયદાની વાતોને ફોલો કરતા નથી, નોન ફોલોવર છે. તો મિત્રો, તમે અમારા વિડીયોને જોવો છો, એપ્રિશિએટ કરો છો, તો હવે આ વિડીયો જોયા પછી ઘણા વ્યુઅર્સ એવા પણ હશે કે પોતાની કોમેન્ટ પણ મૂકતા હશે, અને કોમેન્ટમાં એમના સવાલોના જવાબ પણ આપણે આપીએ છીએ. તો અમારી આ કાર્યવાહી તમને જો પસંદ આવતી હોય તો તમે વિડીયો જુઓ ત્યારે ફોલોનું કે સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં. તમારા માત્ર આ એક પગલાંથી અમને ખૂબ જ પ્રેરણા મળે છે. તમારું આ એક પગલું અમને ઘણી બધી પ્રેરણા પૂરી પાડે છે ભવિષ્યમાં નવા વિડીયો લેવાની અને કાનૂની માહિતી તમારા સુધી પહોંચાડવાની. તો મિત્રો, જે લોકો પણ અમારા વિડીયો જોવે છે પરંતુ ફોલો કરતા નથી, એવા 94% લોકો છે, એટલે કે 14,98,000 વ્યુઅર એવા છે કે જેને વિડીયો અમારો જોયો છે પરંતુ ફોલોનું બટન કે સબસ્ક્રાઈબનું બટન ક્લિક કર્યું નથી. તો જરૂરથી કરી દેશો મિત્રો. તો આ એપિસોડની આપણે શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ તો આશીષજી પટેલનો પહેલો પ્રશ્ન છે. ખોટી ફરિયાદ કરી હોય તો? સાચા વ્યક્તિ ઉપર ખોટી ફરિયાદ કરે તો શું કરવું? સૌ પ્રથમ તો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવી એ ગંભીર બાબત છે, અને ગંભીર બાબત કહેવાય, અને કાનૂની રાહે એના વિરુદ્ધ પણ પગલાં લઈ શકાય છે ખોટા ફરિયાદી વિરુદ્ધ. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈ વ્યક્તિ ઉપર ખોટા આક્ષેપ મૂકે કે ખોટું આડ મૂકે, અને આવા કેસમાં તપાસ થાય તેમ છતાં આ ખોટી ફરિયાદ હોવા છતાંય ચાર્જશીટ ફાઇલ થઈ હોય, પરંતુ કેસ ટ્રાયલ ચાલીને આરોપી જો નિર્દોષ છૂટે, તો આવા સંજોગોમાં ખોટી ફરિયાદ કરનાર ઉપર આરોપી છે એ આવા ખોટા ફરિયાદી ઉપર એક્શન લઈ શકે છે. આઈપીસીની કલમ 211 હતી, જે અત્યારે નવા કાયદા મુજબ બીએનએસની કલમ 248 છે. એ મુજબ તમે આવા ખોટા ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ આપી શકો છો નામદાર કોર્ટમાં. આ પ્રકારની કલમમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે. અને સાથે સાથે જ્યારે તમારી વિરુદ્ધ ફરિયાદ થઈ હોય ત્યારે તમારી ખૂબ જ બદનામી થઈ હોય, સામાજિક નામોશી થઈ હોય, વર્તમાનપત્રોમાં આવા સમાચારો પ્રસિદ્ધ થયા હોય, ઘણી વખત આરોપીઓના ફોટા સાથે પણ સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે. તો આવા કિસ્સામાં તમે ખોટા ફરિયાદી વિરુદ્ધ બદનક્ષીનો સિવિલ રાહે દાવો કરીને વળતર પણ માગી શકો છો. તો આ 2 પ્રકારની રેમેડી છે જે કાયદામાં અવેલેબલ છે. આ 2 પ્રકારના ઉપચાર છે. ખોટા ફરિયાદી વિરુદ્ધ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો હું આશા રાખું છું કે આશીષભાઈને મારા જવાબથી સંતોષ થયો હશે. અને બીજા કોઈ પણ વ્યુઅર્સને જો આ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, તમારી વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ થઈ હોય અને તમને કંઈ આગળ વધવાનો કંઈ ખ્યાલ ન આવતો હોય, તો અથવા તો આવા ખોટા ફરિયાદીની જાળમાં ફસાઈ ગયા પછી એમાંથી કેમ બહાર નીકળવું, એ બાબતનું કોઈ પણ માર્ગદર્શન જોતું હોય
તો જરાય મૂંઝાયા વગર તમે કોમેન્ટ બોક્સમાં તમારો સવાલ મૂકજો. કાયદાની વાતો તમને એમાં માર્ગદર્શન પૂરું પાડશે અને તમને મદદ થવાનો પૂરતો પ્રયાસ કરશે મિત્રો. એના પછીનો આપણે પ્રશ્ન લઈએ. પ્રજાપતિ વિપુલ કુમાર, એમનો પ્રશ્ન છે, સાહેબ શ્રી સરકાર જમીન હોય એમનું શું કોઈના નામે ના હોય, સરકારી પડતર હોય તો આવી જમીનનો શું નિકાલ થાય? તો આ વિપુલ કુમારનો પ્રશ્ન એવો છે કે સરકારી જમીન છે, પડતર છે, કોઈના નામે નથી, તો આવી જમીનનો શું નિકાલ થાય? તો સૌપ્રથમ તો જો જમીન સરકારી પડતર તરીકે હોય, સરકારી પડતર તરીકે નોંધાયેલી બોલતી હોય રેવન્યુ રેકોર્ડમાં, તો કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિને આની ઓનરશિપ મળતી નથી કે પ્રાઇવેટ વ્યક્તિની ઓનરશિપ ગણાતી નથી. કોઈ વ્યક્તિના નામે નોંધ જો ખોટી પડી જાય સરકારી જમીનમાં તો પણ સરકાર તેનો કબજો છે એ પાછો લઈ શકે છે. અનઓથોરાઇઝ ઓક્યુપન્ટ હોય એટલે કે કોઈ એક સરકારી જમીન ઉપર કબજો કર્યો હોય તો આવા કિસ્સામાં પણ સરકાર એના વિરુદ્ધ કાર્યવાહી કરી અને આવી જમીન છે એ ખાલી કરાવી શકે છે. જો કાયદેસર કોઈ જમીન ઉપર રેગ્યુલરાઇઝ કરવાની કોઈ સરકારની સ્કીમ હોય કે માની લો કોઈ ખરાબામાં અથવા કોઈ સરકારની જમીનમાં તમે ઘણા વર્ષથી તમારું મકાન બાંધીને તમે રહ્યો છો અને તમારે એ મકાન રેગ્યુલરાઇઝ કરવાવું છે, એ જમીનના પૈસા ભરીને સરકાર પાસે માગણી કરવી છે, તો જો આ પ્રકારની કોઈ સ્કીમો અવેલેબલ હોય સરકારમાં તો તમે કલેક્ટરને અરજી કરી અને આવી સરકારી જમીન છે એના પર તમારું રહેણાંક હોય અથવા તો કોમર્શિયલ મિલકત હોય અને જો એવી મંજૂરી મળે તો જે તે સરકારના નીતિ નિયમ મુજબ પ્રીમિયમો ભરીને કે દંડની રકમ ભરીને તમે એને રેગ્યુલરાઇઝ પણ કરાવી શકો છો. પણ એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે સરકારમાં એવી કોઈ સ્કીમ હોવી જોઈએ ઉપલબ્ધ તો થઈ શકે, અધરવાઇઝ થઈ શકે નહીં. એટલે કોઈ પણ સરકારી જમીન છે એ માત્ર અરજી કરીને તમે તમારા નામે કરાવી શકો નહીં. સરકારી જમીન છે એ એમને ખાલી પડતર રહેતી હોય છે. સરકાર જો ઈચ્છે તો જ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કોઈ સંસ્થાને કરવા આપી શકે છે, પરંતુ એના માટે સરકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. તો હું આશા રાખું છું કે વિપુલ કુમારને મારા જવાબથી સંતોષ થયો હશે. તમારા મગજમાં પણ આવી કોઈ પણ જમીનને લગતા પ્રશ્ન હોય, સરકારી જમીનને લગતા હોય, પ્રાઇવેટ જમીનને લગતા હોય, ભૂદાનની જમીનને લગતા હોય, ટોચ મર્યાદાની જમીનને લગતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો જરાય મૂંઝાયા વગર કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન જરૂર મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરશે અને તમને માર્ગદર્શન પૂરું પાડશે. એના પછીના વ્યુઅરનો આપણે પ્રશ્ન લઈએ તો રાજકોટ પ્રોપર્ટી બ્રોકર, અમારી જમીન ભૂદાનની છે પણ એ સમયમાં કોઈ ઓર્ડર થયેલ નથી, મોટા ખેડૂત પાસેથી અમને આપેલી છે. એમનો પ્રશ્ન છે વ્યુઅરનો કે ભાઈ એમને ભૂદાનની જમીન અગાઉ મળેલી છે પણ જે તે વખતે ભૂદાનની જમીનનો કોઈ હુકમ થયેલો નથી, કોઈ મોટા ખેડૂત એમને આપેલી છે. જો જમીન ભૂદાનમાં મોટા ખેડૂત પાસેથી મળેલી હોય પરંતુ કોઈ સત્તાવાર એલોટમેન્ટ ઓર્ડર થયો ના હોય તો માત્ર કબજાથી કાયદેસરની માલિકી સાબિત થતી નથી. પહેલાં તમારે એ ચકાસવું જોઈએ કે જે મ્યુટેશન એન્ટ્રી છે એ કયા આધારે તમારી થઈ છે, ભૂદાન બોર્ડ અથવા તો કલેક્ટર રેકોર્ડમાં કોઈ નોંધ છે કે નહીં આની, મામલતદાર ઓફિસમાં કોઈ એલોટમેન્ટ ફાઇલ ઉપલબ્ધ છે કે નહીં. જો ઓર્ડર નથી તો ઓનરશિપ રેગ્યુલરાઇઝેશન અથવા તો ડિક્લેરેશનની કાર્યવાહી કરવી પડે. એટલે આ જે છે એ મેં જનરલ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આમાં તમારા કાગળો જોઈને ચોક્કસ માર્ગદર્શન આપી શકાય. તમારે જો ચોક્કસ માર્ગદર્શન જોઈતું હોય તો કોમેન્ટ બોક્સમાં મારી ઓફિસનું એડ્રેસ ઉપલબ્ધ છે, તમે ત્યાં સંપર્ક કરી અને તમારી ફાઇલ લઈ આવશો તો તમને ચોક્કસ તમારા કેસ મુજબનું માર્ગદર્શન આપવામાં આવશે. આ જે એક જનરલ માહિતી મેં તમને આપવાનો પ્રયાસ કર્યો છે કે ભૂદાનમાં જમીન મળેલી છે પણ એવો કોઈ ઓર્ડર થયો ન હોય તો એવા કિસ્સામાં શું જોગવાઈઓ કાનૂની જોગવાઈઓ છે ને એવા કિસ્સામાં તમે શું કરી શકો છો. તો હું આશા રાખું છું કે આ વ્યુઅરને પણ મારા જવાબથી સંતોષ થયો હશે મિત્રો. તો મિત્રો આજે આ આપણે ચર્ચા કરી આપણા અલગ અલગ વ્યુઅરના જે કોમેન્ટમાં પ્રશ્નો આવ્યા હોય એના જવાબો આપણે આપ્યા છે. તમારા પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ પણ કાયદાને લગતા હોય, સિવિલ કાયદાને લગતા હોય, ફોજદારી કાયદાને લગતા હોય કે રેવન્યુને લગતા હોય, તમારો પ્રશ્ન બેઝિઝક તમે કોમેન્ટ બોક્સમાં મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરશે ને તમને માર્ગદર્શન કરશે. મિત્રો કાયદાની વાતોનું મંચ એક એવું મંચ છે કે જેમાં માત્ર વિડીયોના માધ્યમથી કાયદાની ઇન્ફોર્મેશન આપવામાં આવતી નથી, પરંતુ જે વ્યુઅર્સ છે એમના જે કાંઈ પ્રશ્નો છે, એમની જે કાંઈ મૂંઝવણો છે એનું નિરાકરણ પણ આપવામાં
આવે છે. તમે ઘણા બધા ક્રિએટર્સના વિડીયો જોતા હશો, ઘણા બધા એડવોકેટના પણ વિડીયો જોતા હશો. એ માત્ર ને માત્ર કાનૂની ઇન્ફોર્મેશન તો પ્રોવાઈડ કરે છે અને એ ખૂબ જ સરાહનીય અને સારું પગલું છે, પરંતુ વ્યુઅર્સના પ્રશ્નોના જવાબ આપતું હોય એવું આ એક જ મંચ છે. એટલે તમે બેઝિઝક તમારા પ્રશ્ન છે એ મૂકી શકો છો. અને અગાઉ મેં ચર્ચા કરી એમ કે 17 લાખ વ્યૂ 28 દિવસમાં આવ્યા છે, જેમાં 94% નોન ફોલોવર હતા. તો મારા આ તમામ વ્યુઅર્સને મારી વિનંતી છે કે અમારો વિડીયો તમે જોવો છો તો તમે માત્ર ફોલોનું એક બટન દબાવશો તો એ અમારા માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને અમને વધુને વધુ સારી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા પૂરી પાડે છે. મિત્રો, ફરી પાછો આવતા રવિવારે સવારે 10ના ટકોરે આપણે મળશું નવા એપિસોડ સાથે, સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.